નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ। શ્રાવણ મહિનાના સૌને હર હર મહાદેવ, જય પશુપાલક। હવે મિત્રો, ગઈકાલે સાબર ડેરી ખાતે જે સાધારણ સભા થઈ, તેમાં સાબર ડેરીએ જે સાધારણ સભામાં જે હોદ્દેદારોને બોલાવ્યા હતા, જેમની જોડે મિટિંગો કરી હતી, એ મિટિંગમાં શું ચર્ચા કરવામાં આવી તે બાબતે ન તો સાબર ડેરીએ કે ન તો સાબર ડેરીના કોઈ ડિરેક્ટરે આ બાબતે કોઈ માહિતી પૂરી પાડી છે, ન તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યએ, માજી સાંસદે જે સાધારણ સભામાં હાજર જે આગેવાનો હતા તેમણે પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી। પરંતુ મિત્રો, આપણે પશુપાલક છીએ, આપણે ખેડૂત છીએ, તો આપણે ચોક્કસથી આ બાબત વિચારવાની જરૂર છે। સાબર ડેરીમાં જે આંદોલન થયું હતું, તે આંદોલન હતું પશુપાલકોને સાબર ડેરી 20% ભાવ ફેર ચૂકવે। તો શું ગઈકાલે સાબર ડેરીની સાધારણ સભામાં 20% ભાવ ફેર બાબતની કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી કે કેમ? શું જે સાબર ડેરીના આંદોલનમાં જે પોલીસ ફરિયાદ કરવામાં આવી, અને પોલીસ ફરિયાદમાં જે નિર્દોષ પશુપાલકો ઉપર ફરિયાદો થઈ છે, જે નિર્દોષ પશુપાલકો ઉપર આવનાર સમયમાં હિંમતનગરની સેશન કોર્ટ ખાતે તેમને દર મહિને જે પૂનમો ભરવી પડશે, જે કાયદાકીય ખર્ચ થશે, અને જે એમનો સમય બગડશે, પૈસો બગડશે, શક્તિ બગડશે, તો તે આ પોલીસ ફરિયાદથી છે, જે કેસ થયો છે, તે પરત ખેંચવા બાબતની કોઈ ચર્ચા થઈ છે કે કેમ? શું શહીદ સાબર ડેરીમાં જે આપણા પશુપાલક હતા, શહીદ અશોકભાઈ ચૌધરી, તેમના પરિવારને વળતર તથા તેમના પરિવારમાંથી કોઈને નોકરી આપવા બાબતની ચર્ચા થઈ છે કે કેમ? મિત્રો, આ મુદ્દાઓ ખૂબ મારા માટે ખૂબ જરૂરી મુદ્દાઓ છે। માત્ર ને માત્ર સાબર ડેરી પોતાના મળતિયાઓને બોલાવે, પડીકાઓ વેચે, ચા પાણી કરાવે, અને અમુક ચોક્કસ જ્ઞાતિના ડિરેક્ટરો સિવાયના ચોક્કસ જ્ઞાતિના આવેલા જે આગેવાનો છે તેમને હાર માળા પહેરાવી સન્માન કરે, એટલાથી સાબર ડેરીની જે માગણીઓ છે પૂરી થઈ જતી નથી। સાબર ડેરીએ ચોક્કસથી જાહેર કરવું પડશે કે ભાવફેર 20% ભાવફેરનું શું થયું। જે પોલીસ ફરિયાદ થઈ છે, તે પોલીસ ફરિયાદમાં તમે કેસ પાછો ખેંચશો કે નહીં, અને શહીદ અશોકભાઈના પરિવારને તમે વળતર તેમજ નોકરી આપશો કે નહીં, અને તમે શું કરવા માગો છો તે બાબતની તમે સ્પષ્ટતા કરો। નહીં તો આવનારા સમયમાં યુવાનો જાગૃત થઈ રહ્યા છે, અને સાબરકાંઠા, અરવલ્લીના ઠેર ઠેર પશુપાલકો આ બાબતે ચોક્કસ ડેરીએ દુકાને ચર્ચાઓ કરી રહ્યા છે કે આ બાબતે હવે ભવિષ્યમાં આ બાબતે કાચું ક્યાંક કપાઈ ન જાય, અને પડીકાઓ જે ખેડૂતો પશુપાલકોની મહેનતની લોહી પસીનાની કમાણી છે, એ બીજા જે આલતુ ફાલતુ જે બની બેઠેલા પશુપાલકો છે તે પડીકા ખાઈ ન જાય, તે બાબતની ચિંતાઓ અને સતત ચિંતનો કરી રહ્યા છે। એટલે મહેરબાની કરીને તમે આ બાબતે આવનારા 4-5 દિવસમાં જાહેર કરજો, નહીં તો મજા નહીં આવે, પશુપાલકો સાખી નહીં લે। જય પશુપાલક।